મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 1 આપણે પૂર્ણ કર્યું. ચેપ્ટર નંબર 1 ની અંદર જે નીટ અથવા JEE ના લગતું હશે એ જ્યારે આપણે સ્કૂલની અંદર મળીશું ત્યારે આપણે પૂર્ણ કરીશું. ચેપ્ટર નંબર 4 ની અંદર થિયરીમાં સૌથી મોટું ચેપ્ટર છે મિત્રો. જેટલું ચાલે એટલું જોડે જોડે તૈયાર કરતા રહેજો. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોય છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, NaCl. આ એક દ્રવ્ય છે. તો બે પ્રકારના તત્વ, એક સોડિયમ અને ક્લોરીન જોડાવાથી NaCl દ્રવ્ય બનેલું છે. બીજું ઉદાહરણ જેમ કે આપણે H2O. તો H2O પણ બે તત્વો જુદા જુદા હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદરથી બનેલું છે. પાપલી ધારો કે N2 વાયુ. તો N2 એક જ પ્રકારના તત્વોની અંદરથી બનેલું છે. જેમ કે O2. તો O2 એક જ પ્રકારના તત્વની અંદરથી બનેલું છે. આમ દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું હંમેશા બનેલું હોય. જ્યારે ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ કહેવાય, એ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ઉમદા વાયુ જેમ કે આપણે હિલિયમ હોય, નિયોન હોય, આર્ગોન હોય, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ તત્વો જે રહ્યા નિષ્ક્રિય છે. એ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી કે મેળવતા પણ નથી. માટે ઝેનોનને બાદ કરતા બાકીના તત્વો જે રહ્યા એ કોઈ પણ અન્ય તત્વ સાથે ઇલેક્ટ્રોનની આપલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એ સંયોજનો બનાવતા નથી. માટે લખ્યું એ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આપણે જોઈએ પેલી અણુ કોને કહેવાય. તો અણુની વ્યાખ્યા પરમાણુનો સમૂહ જે કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને ચોક્કસ લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે તેવા સ્પીસીઝને, એક સ્પીસીઝ મતલબ ઘટક, એને હંમેશા અણુ તરીકે ઓળખવામાં આવે. પરમાણુનો સમૂહ જે કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને ચોક્કસ લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે. જેમ કે આપણે H2O. તો મિત્રો કેટલા પરમાણુ થયા? 3. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ધારી લઈએ આપણે HNO3. અને શું કહેવાય? નાઇટ્રિક એસિડ. તો 1 હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન ને 3 ઓક્સિજન. એટલે કેટલા પરમાણુ થયા? 5. તો આને પરમાણુનો સમૂહ કહેવાય. અહીંયા 3 એ પરમાણુનો સમૂહ કહેવાય. કુદરતમાં બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બંનેના ગુણધર્મો પણ હંમેશા લાક્ષણિક હોય. આ એસિડ કહેવાય. અને પાણી આપણે જે પીવા માટે ઉપયોગ કરતા હોઈએ તે. આવા પરમાણુનો સમૂહ જે રહ્યો જે કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને ચોક્કસ લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે. આવો જે પરમાણુનો સમૂહ જે રહ્યો એવા સ્પીસીઝને, એવા ઘટકને એક અણુ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે રાસાયણિક બંધન. તો જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકોને, એ ઘટક પરમાણુ સ્વરૂપે હોય, અણુ સ્વરૂપે હોય અથવા આયન સ્વરૂપે પણ હોય, એ ઘટકોને એક સાથે જકડી રાખી જ
તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. જેમ કે આપણે H2O, તો ઓક્સિજન સાથે આ રીતે બે H પરમાણુ જોડાયેલા છે. તો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે અહીંયા જે ઘટકને જકડી રાખતું જે બળ લાગે એ બળને એક રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં, રાસાયણિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ ઓક્સિજન હાઇડ્રોજન એકબીજાને જકડી રાખતું જે બળ લાગે, બંને વચ્ચે એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ હોય અને એ આકર્ષણ બળને કારણે ઓક્સિજન પરમાણુ અને H પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. તો આવું જે રાસાયણિક આકર્ષણ બળ લાગે, જેને કારણે બે પરમાણુ એકબીજા સાથે જકડાયેલા રહે, એને એક રાસાયણિક બંધ તરીકે ઓળખવામાં આવે. જેમ કે આપણે NaCl, તો NaCl માં Na+ અને Cl- આયનો હોય, તો આ આયનોને એકબીજા સાથે અહીંયા જકડી રાખતું એક આકર્ષણ બળ લાગે. આવું જે આકર્ષણ બળ જે રહ્યું ને શું કહેવાય? રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોની જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ સ્વરૂપે હોય છે. જેમ કે અહીંયા બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ લાગે, અહીંયા બે આયનો વચ્ચે આકર્ષણ બળ લાગે, તો આની રચના અને આની રચના જુદી જુદી છે. સંયોગીકરણના પરિણામ સ્વરૂપે હંમેશા જોવા મળે. તો આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય કે પરમાણુ શા માટે સંયોજાય છે. ચલો, આપણા મનમાં પ્રશ્નો ઉત્પન્ન થાય કે પરમાણુ શા માટે એક તો સંયોજાય છે. બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય કે શા માટે અમુક ચોક્કસ સંયોજનો શક્ય છે. પ્રશ્ન ઉત્પન્ન થાય શા માટે અણુ ચોક્કસ આકાર ધરાવે છે. ઘણા પ્રશ્નો મનમાં ઉત્પન્ન થાય શા માટે અમુક પરમાણુ સંયોજાય, બીજા પરમાણુ સાથે સંયોજાતા નથી. ઘણા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે. આ બધા પ્રશ્નો ઉપર આપણે આ પાઠની અંદર ઘણા સિદ્ધાંતો આવશે. VSEPR, જેને કહેવાય સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત. ત્યારબાદ સંયોજકતા બંધનવાદની થિયરી વેલેન્સ બોન્ડ થિયરી, આણ્વિક કક્ષકવાદ MO મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. આ ઉપરાંત ઘણા બધા સિદ્ધાંતો આપણે આ પાઠને સમજીશું. એને આધારે આપણને વધારે સમજણ પડશે કે પરમાણુ શા માટે સંયોજાય, શા માટે અમુક ચોક્કસ સંયોજનો શક્ય છે, શા માટે અણુ ચોક્કસ આકાર ધરાવે છે, શા માટે અમુક અણુ અથવા અમુક પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજાય પણ બીજા પરમાણુ સાથે સંયોજાતા નથી. એ બધા જ આપણે પ્રશ્નોનો ઉત્તર આ પાઠની અંદર જુદા જુદા સિદ્ધાંતો આપણે આવશે. સંયોજકતા બંધનવાદ, જેને કહેવાય ઇંગ્લિશમાં વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, એટલે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. ત્યારબાદ સંયોજકતા બંધનવાદ, જેને આપણે VB થિયરી તરીકે ઓળખવામાં આવે, મોલિક્યુલર ઓર્બિટલ MO થિયરી, અને શું કહેવાય વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, એટલે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત.
એ લખું ગુજરાતીમાં, સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. સંયોજકતા એટલે વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષ, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના રિપલ્શન એટલે અપાકર્ષણનો સિદ્ધાંત. આ બધા સિદ્ધાંત આપણે આ પાઠની અંદર સ્ટેપ બાય સ્ટેપ આવશે. કેવી રીતના અણુ બની શકે, શા માટે ચોક્કસ આકાર ધરાવે, શા માટે અમુક અણુ અમુક જ ઘટક સાથે સંયોજાય, બીજા ઘટક સાથે સંયોજાતા નથી. તો આપણે આ પાઠની અંદર પહેલી થિયરી રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ, ખાસ ધ્યાન આપજો મિત્રો આની અંદર. તો ઈસવીસન 1916 કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ અભિગમ સમજાવ્યો હતો, જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતો. ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત કેમ? તો આપણે આ સિદ્ધાંતમાં આગળ સમજાવીએ કે નિષ્ક્રિય એટલે ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર કેમ આધારિત હતો. ધ્યાન આપજો. લુઈસે પરમાણુને ધનભારયુક્ત કર્નેલ તરીકે ગણેલું હતું. હવે ધનભારયુક્ત કર્નેલ કોને કહેવાય? હું કર્નેલ વિશે સમજાવું, ખાસ ધ્યાન આપજો. તો પરમાણુની સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો ધન વીજભારિત ભાગ. ધારો કે ઉદાહરણ લઈએ આપણે સોડિયમ. તો મિત્રો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 11. એ આપણે જાણીએ છીએ. જો પરમાણુ ક્રમાંક 11 હોય તો રચના શું લખતા? 2, 8, 1. તો ધ્યાન આપજો, છેલ્લામાં છેલ્લા અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એને કહેવાય સંયોજકતા કક્ષા કહેવાય. ધારો કે આપણે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 આ કક્ષા 1 કહેવાય, કક્ષા 2 કહેવાય, કક્ષા 3 કહેવાય. અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાય, અહીંયા 8 ઇલેક્ટ્રોન ભરાય, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 1. તો 2, 8 અને 1 આ જે રહી એને કહેવાય સંયોજકતા કક્ષા, અથવા બીજું નામ લખાય એને બાહ્ય કોષ કહેવાય. તો આને કહેવાય પરમાણુ. પણ ધારો કે આપણે n બરાબર 1 અને n બરાબર 2 લઈએ. આ સોડિયમ થયો, આને લખાય Na+. અહીંયા સંયોજકતા કક્ષા નથી, તો આ ભાગ જે રહ્યો એ ભાગને કહેવાય પરમાણુ કર્નેલ કહેવાય. અહીંયા સંયોજકતા કોષ હતી, આપણે અહીંયા સંયોજકતા કોષ વિચારી નથી, મતલબ અહીંયા આપણે દર્શાવી નથી, તો આને કહેવાય પરમાણુ. અહીંયા સંયોજકતા કોષ નથી તો આને કહેવાય ધનભારયુક્ત પરમાણુ કર્નેલ કહેવાય. એટલે સંયોજકતા કોષ સિવાયનો કેન્દ્ર સહિતનો, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન હોય, પ્રોટોન કયો વીજભાર ધરાવે? ધન. તો કેન્દ્ર સહિતનો ધન વીજભારિત આ જે ભાગ જે એ ભાગ એને શું કહેવાય? એક કર્નેલ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર મિત્રો? અહીંયા સંયોજકતા કોષ આપણે દર્શાવેલી હતી, અહીંયા સંયોજકતા કોષ નથી, તો સંયોજકતા કોષ સિવાયનો
કેન્દ્ર સહિતનો ધન વીજભારિત ભાગ એને હંમેશા કર્નેલ કહેવાય. ક્લિયર? ધ્યાન આપજો. હવે લુઈસે જણાવ્યું કે બાહ્ય કોષમાં એટલે સંયોજકતા કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસના સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે. ધ્યાન આપજો. આપણે એક સમઘન વિચારીએ. તો અંદરનો જે ભાગ જે રહ્યો જ્યાં સમઘનના 8 ખૂણા અંદરનો ભાગ જે રહ્યો એને કહેવાય કર્નેલ. આ કાલ્પનિક ઘટના છે. મિત્રો ધ્યાન આપજો, લુઈસે કલ્પના કરેલી હતી વાસ્તવમાં પરમાણુ કોઈ દિવસ સમઘન ના હોય, પણ એક લુઈસની કલ્પના હતી કે આપણે 8 ખૂણા 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા છે. તો લુઈસના મત અનુસાર સંયોજકતા કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને એ 8 ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હોય તો કર્નેલને આપણે એક સમઘનના 8 ખૂણા ઉપર વિચારી શકાય. જેમ કે સોડિયમની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 1. તો સમઘનના 1 ખૂણો ઇલેક્ટ્રોનથી ભરાયેલો હોય, બાકીના ખૂણા ઉપર ઇલેક્ટ્રોન ના હોય. પણ ધારો કે આપણે મેગ્નેશિયમ વિચારીએ તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય મિત્રો? 12. તો 2 8 2 લખાય. તો આટલાને કહેવાય પરમાણુ કર્નેલ, કે જેમાં આપણે સંયોજકતા કોષને ધ્યાનમાં ન રાખીએ તો આપણે સમઘન વિચારીએ તો મેગ્નેશિયમમાં આ સમઘનના 2 ખૂણા ઇલેક્ટ્રોનથી ભરાયેલા, બાકીના ખૂણા ખાલી. ધારો કે આપણે આર્ગોન વિચારીએ તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 18. તો 2 8 8. 18 પરમાણુ ક્રમાંક છે, ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8 લખાય. તો આપણે અહીંયા સમઘન, મિત્રો જેના જો સમઘન એક કાલ્પનિક ઘટના છે, તો આને શું કહેવાય? સંયોજકતા કક્ષા કહેવાય. જેમ 8 ઇલેક્ટ્રોન, તો સમઘનના 8 ઇલેક્ટ્રોન અહીંયા આર્ગોનમાં સમઘનના 8 ખૂણા પર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. 8 થી વધારે ઇલેક્ટ્રોન ગોઠવાશે એને કારણે કે સમઘનના 8 ખૂણા હોય. માટે લુઈસે જણાવ્યું કે બાહ્ય કોષમાં અથવા સંયોજકતા કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 8 ઇલેક્ટ્રોન આ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, જે વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન ગોઠવણી હંમેશા રજૂ કરે છે. ધ્યાન આપજો. લુઈસે જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આપણે ઉદાહરણ લઈએ, NaCl નું ઉદાહરણ લઈએ. મિત્રો ખાસ ધ્યાન આપજો. તો સોડિયમ રચના શું થાય? 2 8 1. તો સોડિયમ જ્યારે રાસાયણિક બંધ બનાવે ત્યારે આ 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે. Na+ રચના 2 8 અને આ ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ અષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગયું, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, તો અહીંયા અષ્ટક પૂર્ણ થયું. આ રચના કોના જેવી થઈ મિત્રો? તો નિયોન જેવી રચના થઈ કે નહીં? Na+ ની રચના, ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ? નિયોન જેવી, જે સ્થાયી અષ્ટક રચના પૂર્ણ કરે છે. એ રીતે આપણે ક્લોરીન
પરમાણુ ક્રમાંક કેટલો થાય? 17. તો 2 8 7. તો ક્લોરીન જ્યારે પણ રાસાયણિક બંધ બનાવે તે ક્લોરીન અહીંયા અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે સમરૂપાંતર થાય Cl - આયન બને કે નહીં? ક્લિયર? તો રચના શું થાય? 2 8 અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા 8. તો જો અહીંયા અષ્ટક પૂર્ણ થઈ ગયું અને પછી Na+ અને Cl- એકબીજા સાથે જોડાય તો શું બનાવશે? NaCl. ટૂંકમાં જ્યારે સોડિયમ અને ક્લોરીન રાસાયણિક બંધથી જ્યારે જોડાયા ત્યારે બંનેમાં આ રીતે સ્થાયી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. પરિણામે NaCl બને. કેટલાક પરમાણુ જેમ કે આપણે ક્લોરીન, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. જેના જે મિત્રો એને આપણે આ રીતે ટપકા સ્વરૂપે દર્શાવી 2 2 4 2 6 1 7. તો જો ક્લોરીનને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન ખૂટે? 1. તો એક ક્લોરીન બીજા ઇલેક્ટ્રોન સાથે આને પણ 1 ઇલેક્ટ્રોન ખૂટે. આ ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન ખૂટે. પરિણામે 2 ક્લોરીન પરમાણુ વચ્ચે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પરિણામે એની અંદરથી આપણે Cl2 અણુ બને. તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બંને Cl પરમાણુ અષ્ટક પૂર્ણ કરે. અહીંયા સુધી સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવ્યા, ઇલેક્ટ્રોનની આપલે થઈ અહીંયા અષ્ટક પૂર્ણ થયું. ટૂંકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા ઇલેક્ટ્રોનની આપલે થાય, પણ જ્યારે રાસાયણિક બંધ બને ત્યારે હંમેશા એક સ્થાયી અષ્ટક રચના હંમેશા પ્રાપ્ત થાય. ઘણા ઉદાહરણ આપણે આવશે, જેમ કે F2 હોય તો ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, કારણ કે ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક થાય 9. એ બીજા ફ્લોરીન સાથે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંને ફ્લોરીન પરમાણુ અષ્ટક રચના અહીંયા પૂર્ણ કરશે. તો મિત્રો આ રીતે જ્યારે પણ રાસાયણિક બંધ બને તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, ઇલેક્ટ્રોનની આપલે થઈ અષ્ટક રચના હંમેશા પૂર્ણ કરશે. ત્યારબાદ આપણે ટોપિક જોઈએ લુઈસ સંજ્ઞાઓ. ખાસ મિત્રો આની અંદર ધ્યાન આપજો. અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે અને તે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. મેં તમને અત્યારે હાલ ક્લોરીનનું ઉદાહરણ સમજાવ્યું. તો 2 ક્લોરીન વચ્ચે કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હતા તે અંદરના કોષના ઇલેક્ટ્રોન, જેમ કે આપણે NaCl બનેમાં સોડિયમ 2 8 1, ક્લોરીન તો 2 8 7. તો સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, કયો? સંયોજકતા કોષનો. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવશે, ક્યાં? સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન દાખલ થશે. પણ અંદરની કોષમાં આ જે ઇલેક્ટ્રોન હોય 2 8, આ 2 8, આ ઇલેક્ટ્રોન ક્યારે રાસાયણિક બંધનની અંદર ક્યારે વપરાશે નહીં. આ ઇલેક્ટ્રોન કોઈ દિવસ જ્યારે પણ સંયોજન બને ત્યારે આ ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ વપરાશે નહીં, ક્યારે કોઈ ભાગીદારી કરશે નહીં. ઇલેક્ટ્રોનની આપલે થાય કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એ માત્ર સંયોજકતા કોષની અંદર જ થાય. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે રહ્યા એ કોઈ દિવસ રાસાયણિક બંધ બનાવવા માટે વપરાશે નહીં. એ ઇલેક્ટ્રોન હંમેશા સંરક્ષિત ઇલેક્ટ્રોન કહેવાય.
ને સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા નથી, મતલબ ભાગ લેતા નથી. હવે ધ્યાન આપજો. અમેરિકન રસાયણશાસ્ત્રી જીએન લુઈસે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કરે. આ સંકેતો લુઈસ સંજ્ઞા કહેવાય છે. જેમ કે આપણે આવર્ત નંબર 2 ધ્યાન આપજો, લિથિયમ. તો મિત્રો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 3. તો 2 1 લખાય. તો લિથિયમનું આપણે લુઈસ બિંદુ નિરૂપણ લખવું હોય, આ લિથિયમની સંજ્ઞા છે. તો લુઈસ બિંદુ નિરૂપણમાં તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આપણે લિથિયમની સંજ્ઞાની આસપાસ આ રીતે 1 ટપકું દર્શાવી. તો આ થયું લિથિયમનું લુઈસ બિંદુ નિરૂપણ. જોઈએ આપણે બેરિલિયમ. પરમાણુ ક્રમાંક કેટલો થાય? 4. તો 2 લખાય કે નહીં? તો બેરિલિયમનું લુઈસ બિંદુ નિરૂપણ શું થાય? તો આપણે એની સંજ્ઞા લખી. તો એની આસપાસ કેટલા ટપકા દર્શાવવાના? તો એની સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોનો હોય તે 2 ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણે 2 ટપકા દર્શાવે. આ થયું બેરિલિયમનું લુઈસ બિંદુ નિરૂપણ. ત્યારબાદ જોઈએ આપણે બોરોન. પરમાણુ ક્રમાંક કેટલો થાય? 5. તો 2 3 લખાય. તો બોરોનની સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન છે, માટે લુઈસ બિંદુ નિરૂપણ થયું આ રીતે 1 2 ને 3 ટપકા આપણે દર્શાવે. કાર્બન પરમાણુ ક્રમાંક 6. તો 2 4 થાય. તો કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો કાર્બનની સંજ્ઞાની આસપાસ આ રીતે 4 ટપકા દર્શાવે. તો આ થયું કાર્બનનું લુઈસ બિંદુ નિરૂપણ. ત્યારબાદ જોઈએ આપણે નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક 7. તો 2 5 લખાય. તો નાઇટ્રોજન ની સંજ્ઞા લખી. એની આસપાસ 5 ટપકા દર્શાવવાના. એની સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા. તો આ થયું નાઇટ્રોજનનું લુઈસ બિંદુ નિરૂપણ. ઓક્સિજન. પરમાણુ ક્રમાંક 8. તો 2 6 લખાય. તો ઓક્સિજનની સંજ્ઞા એની આસપાસ કેટલા ટપકા મિત્રો? 6. તો આ રીતે 6 ટપકા દર્શાવે. આ થયું ઓક્સિજનનું લુઈસ બિંદુ નિરૂપણ. એ રીતે આપણે ફ્લોરિન. પરમાણુ ક્રમાંક 9. તો 2 7 થાય. તો ફ્લોરિનની સંજ્ઞા લખી. એની આસપાસ આ રીતે આપણે 7 ટપકા દર્શાવીએ. 1 2 3 4 5 6 અને 7. તો આ થયું ફ્લોરિનનું લુઈસ બિંદુ નિરૂપણ. ત્યારબાદ આપણે નિયોન. પરમાણુ ક્રમાંક 10. તો 2 8 થાય. તો નિયોનની સંજ્ઞા લખી. એની આસપાસ આપણે આ રીતે 8 ટપકા દર્શાવી દઈએ. તો આ થયું નિયોનનું લુઈસ બિંદુ નિરૂપણ. મિત્રો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન એ આવર્ત નંબર 2 ના તત્વો કહેવાય. તો આપણે આવર્ત નંબર 2 ના તત્વોનું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવ્યું. શું કરવામાં આવે? તો તત્વની સંજ્ઞા લખી. એની આસપાસ કેટલા ટપકા દર્શાવવાના મિત્રો? તો એની સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોનો હોય
એટલા આપણે ટપકા દર્શાવીએ તો એ તેનું લુઈસ બિંદુ નિરૂપણ ગણી શકાય. ક્લિયર? હવે આપણે લુઈસ સંજ્ઞાની સાર્થકતા જોઈએ. તત્વની ચોપાસના બિંદુ, ચોપાસ એટલે આસપાસના, આસપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જેમ કે તમને પૂછે ભાઈ ફ્લોરિનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો કેટલા ટપકા થયા? 1 2 3 4 5 6 7. તો સંયોજકતા ઇલેક્ટ્રોન 7 થયા. જેમ કે કાર્બન, તો કેટલા ટપકા? 1 2 3 4. તો કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 4 થયા. તત્વની ચોપાસ એટલે આસપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. એની આધારે એ તત્વ કયા સમૂહનું છે એ સંયોજકતા ગણવામાં સરળતા થઈ શકે. ખાસ ધ્યાન આપજો. હવે સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને આઠમાંથી બિંદુની સંખ્યા એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનને બાદ કરતા હંમેશા મળે છે. જેમ કે આપણે લિથિયમ, તો લિથિયમની સંયોજકતા કોષમાં, ધ્યાન આપજો, લિથિયમની સંયોજકતા કોષમાં એક ટપકું છે, માટે એની સંયોજકતા જે એ સંયોજકતા હંમેશા 1 થાય. બેરિલિયમ, તો એની આસપાસ 2 ટપકા હતા, તો એની સંયોજકતા 2 થઈ. બોરોનની સંયોજકતા 3 ટપકા હતા, તો સંયોજકતા એની 3 થઈ. હવે કાર્બન, તો 4 ટપકા હતા, તો હવે ધ્યાન આપજો, કાર્બનમાં આ જે સંયોજકતા જે એ હંમેશા ધન સ્વરૂપે હોય, હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે અહીંયા 2 શક્યતા છે, 4 તો +4, અથવા 4 માંથી 8 બાદ કરી દઈએ એટલે 4 - 8, તો -4 થાય કે નહીં? જો સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યાને આઠમાંથી બિંદુની સંખ્યા બાદ કરતા હંમેશા મળે. એટલે અહીંયા જે આપણે આ રીતે યાદ રાખવાનું કે અહીંયા જે 4 ટપકા હતા, તો સંયોજકતા 2 પ્લસ અને માઇનસ, તો ટપકામાંથી 8 બાદ કરી દેવાના, ઋણ સંખ્યા મળે, સંયોજકતા -4 થાય. ધ્યાન આપજો. આપણે નાઇટ્રોજન, તો 1 2 3 4 અને 5 ટપકા હતા, તો સંયોજકતાની મહત્તમ +5 થાય અથવા -3 થાય. તો 5 માંથી 8 બાદ કરેલો -3 થશે. એ રીતે આ રીતે તમને જે પરમાણુની સંયોજકતા કોષની અંદર આ જે ટપકા દર્શાવ્યા, એ ટપકાની સંખ્યાને આધારે એની સંયોજકતા હંમેશા નક્કી કરવામાં આવે. ક્લિયર મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આજે ચલાવ્યું. પેમ્ફલેટ ન મળે ત્યાં સુધી બુકની અંદરથી એને વાંચવાનું. દરેકે દરેક વાક્યની સમજણ પડશે જ, મેં એ પ્રમાણે એ સમજાવેલું છે. અથવા વાક્ય રચના ઓર્ડર લાગતી હોય તો આપણે જે લેક્ચર લીધો એ લેક્ચર પ્રમાણે તમારે નોટની અંદર લખતા રહેવાનું, તો એક સરળ વાક્ય રચના બનશે. ઓકે મિત્રો?